અમેરિકામાં પાવર અને પ્રતિષ્ઠાના શિખરે પહોંચેલા એક ભારતીયનું પતન તેની પોતાની જ લાલચ અને કાવતરાના કારણે થયું છે। અને શું 200 કરોડના બજેટ પર રાજ કરનાર આ કાઉન્ટી જજ હવે જેલના સળિયા ગણશે? જે કેરળના એક નાના ગામડામાં ઉઘાડા પગે શાળાએ જતો તેણે અમેરિકામાં જઈને ઇતિહાસ રચ્યો, પણ એક ઘરના હપ્તા ભરવા માટે તેણે ચૂંટણીના ફંડમાં એવી ઉચાપત કરી કે આજે આખું વિશ્વ તેના પર થૂ થૂ કરી રહ્યું છે। જ્યારે કોર્ટમાં તેને હાથકડી પહેરાવવામાં આવી ત્યારે તેના ચહેરા પરનો સન્નાટો શું તેના ગુનાની કબૂલાત હતી? આજે અમે વાત કરીશું ટેક્સાસના શક્તિશાળી જજ કેપી જોર્જની કાળી કરતૂતોની, જેણે સત્તા ટકાવવા માટે પોતાના જ વિરુદ્ધ નકલી સોશિયલ મીડિયા પોસ્ટ ઊભી કરીને લોકોની સહાનુભૂતિ જીતવાનો ખેલ રચ્યો હતો। આ અત્યંત ચોંકાવનારા વિડીયોને અંત સુધી દોસ્તો જોતા રહેજો, કારણ કે આ વાત અર્શથી ફર્શ સુધીના પતનની એક જીવંત મિસાલ છે। મિત્રો, અમેરિકાના ટેક્સાસ રાજ્યની અત્યંત મહત્વની એવી ફોર્ટ બેન્ડ કાઉન્ટીના ભારતીય મૂળના જજ કેપી જોર્જને મની લોન્ડરિંગના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા। અમેરિકામાં કાઉન્ટી જજનું એક પદ અત્યંત પાવરફુલ હોય છે, જે ભારતભરના કલેક્ટર કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કરતા પણ વધુ વહીવટી સત્તા ધરાવે છે। આ પદ પર રહીને કેપી જોર્જ અબજો ડોલરનું બજેટ, ટેક્સના દર અને પોલીસ વિભાગની દેખરેખ રાખતા। 2018માં તેમણે ડેમોક્રેટ પાર્ટી તરફથી ચૂંટણી જીતીને પહેલા ભારતીય અને પહેલા એશિયન જજ બનીને ઇતિહાસ રચ્યો હતો, પણ આ સફળતાની પાછળ એક કાળું સત્ય છુપાયેલું હતું। કોર્ટમાં સાબિત થયું છે કે 2018ની ચૂંટણી દરમિયાન તેમણે પોતાના ઇલેક્શન કેમ્પેન એકાઉન્ટમાંથી $46,000 એટલે કે અંદાજે 38 લાખ રૂપિયા પોતાના પર્સનલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા। આ પૈસાનો ઉપયોગ તેમણે પોતાના નવા ઘરનું ડાઉન પેમેન્ટ ભરવા અને કારના હપ્તા ચૂકવવા માટે કર્યો। જોકે તેમના વકીલોએ દલીલ કરી કે આ રકમ તેમણે અગાઉ આપેલા લોનની પરત ચૂકવણી હતી, પણ જ્યુરીએ આ દલીલ ફગાવી દીધી। તેમને મની લોન્ડરિંગના કેસમાં દોષિત ઠેરવ્યા। એટલું જ નહીં, 2022ની ચૂંટણી જીતવા માટે તેમણે જે હલકી કક્ષાનું રાજકારણ રમ્યું તે જાણીને તમે ચોંકી જશો। કેપી જોર્જ પોતાના ચીફ ઓફ સ્ટાફ ક્રિસ્ટલ મિડલટન સાથે મળીને નકલી સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ બનાવડાવે છે અને પોતાના જ વિરુદ્ધ વંશીય ટિપ્પણીઓ એટલે કે રેસિસ્ટ પોસ્ટ લખાવે છે, જેથી એશિયન અને ભારતીય મતદારોની સહાનુભૂતિ મેળવી શકાય। આ કાવતરાનો પર્દાફાશ હ્યુસ્ટન ક્રોનિકલ જેવા અખબારોએ કર્યો અને તપાસમાં જાણવા મળ્યું કે આ બધું જ પૂર્વ નિયોજિત હતું। કોર્ટમાં જ્યારે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા ત્યારે પોલીસે ભરી કોર્ટમાં તેમને હાથકડી પહેરાવી બહાર કાઢ્યા। જોકે ત્યારે તેઓ $2,000ના જામીન પર બહાર છે, પણ 16 જૂન 2026ના રોજ તેમને કેટલી સજા થશે તેનો ફેંસલો આવશે। કેરળના પથાનમથિટ્ટા જિલ્લાના રહેવાસી એવા કેપી જોર્જ 1993માં વર્ક વિઝા પર અમેરિકા ગયેલા એક ટ્રક ડ્રાઈવરના પુત્ર તરીકે તેમણે જે સંઘર્ષ કરીને આ મુકામ મેળવ્યો હતો તે બધું જ તેમણે પોતાની ભૂલને કારણે ગુમાવી દીધું। હાલમાં જ યોજાયેલી પ્રાઇમરી ચૂંટણીમાં પણ તેઓ 5 ઉમેદવારોમાં સૌથી છેલ્લા ક્રમે રહ્યા, જે સૂચવે છે કે હવે જનતાએ પણ તેમને નકારી દીધા છે। આ કિસ્સો એવા નેતાઓ માટે લાલ બત્તી સમાન છે, જેઓ સત્તા મેળવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે। દોસ્તો, અમેરિકા હોય કે વિશ્વના કોઈ પણ દેશ, આ પ્રકારની કામગીરી આપણા દેશની ઇજ્જત આબરૂના ધજાગરા ઉડાવે છે। માટે દરેક ગુજરાતીઓને સાવધાન કરતો આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।